ન લંફના પાખંડ. સત્ય બોલીશું હૃદય નીચોવીને. કસરત બાદ શરીરને નીચોવીને હવે થોડુંક મનને નીચોવીએ. થોડુંક સત્યની ભવાઈ ફરીથી રંગમંચના પડદા ઉપર ખેલીએ. કાળા ડિબાંગ વાદળોથી ખેત વિસ્તાર ઢંકાયેલો છે. ઝરમર વરસાદ જે હંમેશા શ્રાવણમાં વરસે અને આપણે હાથમાં લોટીઓ લઈ શિવજીને પ્રસન્ન કરવા નીકળીએ. ચોકમાં કેળા વેચાતા હોય એ માહોલની પણ એક ખાસ સુગંધ હોય છે, મજા હોય છે. કેમ કે 50 ડિગ્રી 48 ડિગ્રીના ઉનાળા બાદ મલમ રૂપે શ્રાવણમાં શ્રીકાર વરસાદ થાય છે. તો આજે આપણે શરણ લઈશું સત્ય બોલવા માટે. સત્ય આજે ભીતરથી બોલવામાં આવશે મિત્રો. આ મારો સ્ટુડિયો છે, આ મારો કુદરતી સ્ટુડિયો છે. જ્યારે વરસાદ હોય, ઓકે અહીંયા પણ ઠીક જ છે. તો જ્યારે વરસાદ હોય, ઋતુરૂપી વિઘ્ન હોય, ત્યારે કૌશિક સિંધવ હૃદય નીચોવવા માટે આ રૂમની અંદર આવે છે. તો મિત્રો, એક ગુજરાતીમાં કહેવત છે, ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકાને આટો, બહારનાને આટો. તમને ખબર છે કે હું આજકાલ આક્રમક મૂડમાં છું, જુઝારૂ મૂડમાં છું, કોઈને પણ બક્ષવાના મૂડમાં નથી. રણ મેદાનમાં કેસરિયા કરવા ઉતર્યો છું, શાકા કરવા ઉતર્યો છું. સત્ય માટે સોક્રેટિસની જેમ જીવવા મરવા ઉતર્યો છું. એટલે હું વધુ ઘાતક છું. આજકાલ હું વધુ ઘાતક બની ગયો છું. એટલે આ ઘાતક મૂળમાં જ બોલવા જેવું સત્ય બોલી લઈએ. પછી તો મારી જે ચેનલો છે એનું જે તત્વજ્ઞાન, એની જે વાતો છે, જેને હું સાર્વજનિક રીતે બોલી રહ્યો છું, એ વાતો ઉપર આપણે પરત ફરીશું. મને લાગે છે કે હમણાં જે આ મારું આક્રમક કેસરિયા મોડ છે ને, એનો અંતિમ વિડીયો છે. હું ફરી મારા ચેનલના મુખ્ય વિષયો ઉપર, યથાર્થ વાસ્તવવાદ ઉપર, જીવનને પુષ્ટ બનાવવા ઉપર ભાર દઈશ આવનારા દિવસોમાં. I think today gonna be the last day. I am gonna speak a brutal, naked truth of society in front of you. તો ઘરના છોકરા ઘંટી ચાટે, બહારનાને આટો. મિત્રો, જે ભૂભાગમાંથી આવું છું, જે વિસ્તારમાંથી આવું છું, જે સામાજિક પૃષ્ઠભૂમિમાંથી આવું છું, જે સામાજિક માળખામાંથી આવું છું, અહીંયા એક શિરસ્તો છે. અને અહીંયા નહીં, આખા ગુજરાતમાં આ જ પરિસ્થિતિ છે. પણ હું શરૂઆત અહીંથી, કેમ કે જ્યાં મારું શરીર રહે, જ્યાં હું સામાજિક રીતે રહું, જ્યાં હું 24 કલાક 7 દિવસ અને 365 દિવસ વિતાવું, એ માનવ અનુભવની વાત કરું છું. પણ આ ગુજરાતને, આખા ગુજરાતને લાગુ પડે, આખા ભારતને. પણ આપણે ગુજરાત પૂરતું હમણાં ગુજરાતી ચેનલ ઉપર વાત કરીએ છીએ. તો એક આ મનોવૃત્તિ તમને જોવા મળશે, ઘરના છોકરા ઘંટી ચાટે, બહારનાને આટો. એટલે હું જ્યાં રહું છું ત્યાં એવો શિરસ્તો છે, સામાજિક માળખું, કે તમે આ ગામડાઓ ખૂબ સરસ, અહીંની કાયદો વ્યવસ્થા ખૂબ સરસ. ઘી કેળા, બહારથી આવતા લોકો માટે અહીંયા ઘી કેળા, આના જેવો આખા ભારતમાં જવાબદારી સાથે કહું છું. કાશ્મીર ટુ કન્યાકુમારી, ગુજરાત ટુ અરુણાચલ પ્રદેશ, પારિવ્રાજક રૂપે ભ્રમણ કર્યા બાદ કૌશિક સિંધવ કહે છે કે આખા ભારતનો આ જે 50, 60, 70 કિલોમીટરનો જે વિરુંગામથી રાધનપુર સુધીનો પટ્ટો છે, એ ખૂબ આદર્શ. અહીંયા સુખ શાંતિ, અહીંયા ઘી કેળા. શિક્ષકોની પહેલી પસંદ હોય આ વિસ્તાર. એમાંય મારું ગામ, આસપાસ જઈને અપડાઉન કરે પણ રહેવાનું એમને, કેમ કે અહીંયા મજા ઘી કેળા. કેમ કે અહીંયા એક પ્રકારની મનોવૃત્તિ છે લોકોમાં, અને આપણા બધામાં હોય છે એઝ અ હોમોસેપિયન્સ મનુષ્ય તરીકે, કે આપણે હંમેશા આપણા પોતાના લોકોને જ જાકારો આપીએ. આપણને બહારના લોકો, કેમ કે એના માટે કઈ લીટીમાં લખ્યું ના હોય ને. કૌશિક સિંધવ માટે તો તમારી પાર્ટીમાં કશુંક લખ્યું હોય,
કોઈને કોઈ પૂર્વગ્રહ પડ્યો હોય, હું આવો ને હું તેવો ને, ભલે તમે જાતે બનાવેલો હોય અજ્ઞાનવશ, અને મારી પાર્ટીમાં પણ કશુંક લખ્યું હોય તમારા માટે, ઘણી વખત હું પણ ઉતાવળે અજ્ઞાનવશ. બહારથી આવનારા લોકો માટે કોરી પ્લેટ હોય, એટલે અહીંયા એમનો સ્વીકાર થશે. અહીંયા એમને 6 ટાણા મસ્ત લગ્ન લખાય, તે ગણેશજીની સ્થાપનાનું વિસર્જન કરીએ ને આપણે, પેલી ઉકેડી કેવું શું કહે છે તળપદી ભાષામાં, ત્યાં સુધી એમને મસ્ત જમાડવામાં આવે, મફતમાં છાશ માખણની લહાણી કરવામાં આવે. હું નાનો હતો ત્યારે તો બોરા સુધી, પેલા કાંટા વાગે ને બોરા સુધી આપે, એટલે મતલબ મજા 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 મજા. આવો વિસ્તાર. અને ઠીક છે, આપણે બધા ભારતીયો છીએ, કોઈ બીજા ગામમાંથી આવતું હોય બીજા વિસ્તારમાં, તો આપણે ક્યાં એવા સંકુચિત કુંઠિત સંકીર્ણ છીએ? આપણા જ લોકોનો આપણે સ્વીકાર કરવો જોઈએ. પણ નમન નમન નાદાન, બહોત નમન નાદાન. ઘણી વખત તમે લોકોને વધુ પડતો પ્રેમ આપો અને સિમ્પિંગ કરો. સિમ્પિંગ એટલે મિત્રો એક ઇંગ્લિશ શબ્દ છે સિમ્પિંગ. સિમ્પિંગ એટલે તમે કોકને સન્માન આપો ને એ બદલામાં ન આપે, તો તમે જે સન્માન આપો છો ને સિમ્પિંગ ગણાય. તમે કોકને પ્રેમ આપો ને એ બદલામાં તમને પ્રેમ ન આપે તો એ સિમ્પિંગ ગણાય. આદાન પ્રદાન એટલે બહારના જે લોકો છે ને એમને આપણે આદાન તો કરવાનું. આવો છોટાણા જમો, ફલાણા બેન ઢુંકણા બેન અમારા માતાજીનો માંડવો છે તો આવજો જમવા તમે, ફલાણા કર્મચારીઓ ફલાણા તમે આવજો અમારાથી. આ બધું કરાય આદાન, પણ એમને તો પ્રદાન કરવું પડે ને. 42 વર્ષના કૌશિક સિંધવ થયા, 1-2 લોકોને વાત કરતા, બહારથી અહીંયા આવેલા, આ વિસ્તારમાં આવેલા 1-2 હું છેલ્લે એમનો ઉલ્લેખ કરીશ. સાહેબ 90% લોકો, 99% લોકો આ વિસ્તારને, આ વિસ્તારની ભાવનાઓને, આ છોટણા અમે જે ખવડાવીએ છીએ એને દૂધણી ગાય સમજે છે. એમ કે ભાઈ આ તો મૂરખ છે, ભોટ છે. કેમ કે એમના સામાજિક માળખા કદાચ એવા હશે કે જ્યાં કોઈના માટે જીવવો, કોઈના માટે કશું કરવું એવું વાતાવરણ જ નથી. એટલે અહીંયા અમે ખવડાવીએ, અમારી મૂર્ખતા ગણે એ લોકો. એમ કે કાં તો કેવા મૂર્ખ લોકો છે, અને છીએ અમે મૂર્ખ, ભાઈ છીએ, હું સ્વીકારું છું. તમે આ ગામમાં 50-50 વર્ષ રહો. એક શિક્ષક 18-20 વર્ષની ઉંમરે અહીંયા આવેલા, સાહેબ આખી જિંદગી અહીંયા કાઢી. એમના ગામમાં તો એ માંડ 15 વર્ષ રહ્યા હશે જન્મભૂમિમાં, અહીંયા 50 વર્ષ અહીંયા ધંધામાં ભાગ કર્યા, 5 પૈસા પાયલીને બધા ભાગ કર્યા. અહીંયા જ આર્થિક ઉન્નતિ, અહીંથી અમદાવાદ આર્થિક ઉન્નતિ સાથે અહીંના ધનથી આખાય ગામના પંઠા સંભાળવાના, આખાય ગામના પંઠામાં કાજુ લીલવા ખાવાના, પેલા ભાત ઉપર પડેલા દાડમના દાણા ખાવાના. આખાય ગામે એમને તો ભાઈ, કેમ કે અહીંયા તો લોકો મૂરખ છે ને, ભોટ છે. મતલબ એટલા બધા લાગણીશીલ છે, એમને ખબર જ નથી પડતી કે આપણે સિમ્પિંગ કરીએ છીએ, આપણે આદાન કરીએ છીએ, પ્રદાન નથી મળતું. હવે એ માણસે જ્યારે એના ઘરે પ્રસંગ કરવાનો આવ્યો ત્યારે એના મળતિયાઓ જાગીરદાર, જ્યાં એના લાભ હતો એવા માલે જુતાર લોકો, આગેવાનો, એટલાને બોલાવીને પૂરું કર્યું. એટલે ભાઈ આ ગામમાં તને તો આખા ગામે ઉપાડીને ફર્યો, તારી કોઈ ફરજ જ નથી આવતી, પ્રદાન કરવાનું જ નથી. એટલે આવા જ લોકો, આવા ઘણા બધા લોકો આખા વિસ્તારમાં, આખા ગુજરાતમાં, આખા ભારતમાં. આ એક હ્યુમન સાયકોલોજી, હું મૂળ વાત કરવા માગું છું હ્યુમન સાયકોલોજી ઉપર, મનુષ્યના મનોવિજ્ઞાન ઉપર વાત કરવા માગું. કઈ રીતે એનું મગજ કામ કરે છે, એનું મન, એની ઉપર વાત કરવા માગું છું. ઘણા લોકો આ ગામમાં જ્યારે હતા ત્યારે ઓહો હો સાહેબ, એમને એવું થાય ચાલો અમે તો રાજા છીએ, એ અહીંયા આવે એટલે એમને રાજા જેવું, કારણ કે બધાએ નમસ્કાર ફલાણા સાહેબ, ઢુંકણા સાહેબ. એટલે સાહેબ હદ કરતાં વધુ લોકોને તમે ઉચકીને ફરો ને એટલે એ તમે સામાજિક મહત્તા ગુમાવી દો, તમે સામાજિક મહત્તા ગુમાવી દો. જે જેટલું ડિઝર્વ કરતું હોય, ઠીક છે, એ ગુજરાતના નાગ આવો, તમે જાઓ ને બીજા વિસ્તારોમાં, તમે જાઓ અહીંથી બહાર તમારી જોડે કેવું વર્તન થાય છે. તમે જાઓ અહીંથી નોકરીઓ કરવા માટે 300 કિલોમીટર, કોઈ ભોજ્યો ભાઈ પણ તમને એમના ગામના સામાજિક ફંક્શનની અંદર ભાગીદાર બનાવે તો લખી દઉં. જે લોકો નોકરી કરતા હશે આ વિસ્તારમાંથી બહાર જઈને મારી વાત સાથે સહમત થશે. લખી દે કૌશિક સિંધવ તમને, જુઓ ત્યાં તમારો સામાજિક સ્વીકાર. તમે જ ભોટ છો, મૂર્ખા છો. તમારી ભલમનસાઈને પાછા 4 જણા ખાશે તો એમાં એટલે ભાઈ ખાવડાવવાની વાત નથી. શીખો આ દેશમાં લંગર ચલાવે છે એ વિચારધારામાંથી આવવાવાળો માણસ છું હું. જ્યાં પંગત ને સંગત એક સાથે, એ દશમ પિતા કલગીધર બાદશાહ ગુરુ ગોવિંદસિંહ સાહેબના આપણે દીકરા છીએ. સવાલ ભોજનનો નથી, કોકની જઠરાગની, પણ તમે સમજતા જ નથી, તમે સમજતા જ નથી. તમને તમારો સામાજિક મોભો મલાજો મહત્વ જાળવતા જ નથી આવડતું.
તમે કરો એની સામે તમને લોકો મૂર્ખા ગણે છે, તમારું ખાઈને મૂર્ખા ગણે છે. અહીંયા 30 વર્ષ સુધી તમારી છાશ, માખણ, પેલી બરી શું કહેવાય દૂધ પેલું, એ બધું પી મસ્ત મસ્ત આખલા જેવા થઈને અહીંથી જતા રહે છે. કોઈ દી તમે એમના ગામ જોયા? એ બસ 4-5 એ લાભ હોય તો 4-5 લોકોને એવાને જ બોલાવવાના જ્યાં હજુ એમને પાછું ફરીને એમના ઘરે જવાનું છે, હજુ ફરી એમના ઘરે જઈને રોકાવાનું છે, ફરી થાળી માંડવાની, એટલાને જ બોલાવવાનું. કેમ ભાઈ? એટલા લોકોએ જ તમારું રાખ્યું હતું. આખા 6000ની વસ્તીએ તમને તો ઉપાડીને પાલખીમાં બેઠાડ્યા હતા ને. એટલે આ એક મનોવૈજ્ઞાનિક આખી પ્રક્રિયા છે, એક સાયકોલોજી છે આની પાછળ. વર્ષો પહેલાં વઘાડા ગામ છે અહીંયા માંડલથી આગળ ફુલકીની વચ્ચે, ત્યાંના રમેશભાઈ ચાવડા કંઈક એ વખતે વીમા પોલિસીનું કશુંક કરતા. તો વર્ષો પહેલાં અહીંયા આવેલા ત્યારે મેં એમને, ખબર નહીં અત્યારે તો વર્ષોથી હું મળ્યો નથી એમને, પણ એ કદાચ આ વિડીયો એમના સુધી પહોંચે તો એ મારી વાતને પુષ્ટિ કરશે. એ વર્ષો પહેલાં અહીંયા પેલી એમની પોલિસીઓ માટે આવેલા. મને કે કૌશિકભાઈ અહીંયા આપણા લોકો જે છે સામાજિક માળખા. મેં કીધું ના, કોઈ તમને સહયોગ નહીં કરે, કોઈ નહીં. કે કેમ? મેં કીધું તમે આ સમાજમાં જન્મ્યા, તમે આ સામાજિક માળખામાં જન્મ્યા, આ વિસ્તારમાં જ, એટલે તમારો દોષ, ગુનો. મને કે ના કીધું. પછી એમને મને એ મારી વાતની એક વખત માંડલ ભેગા થયા તો પુષ્ટિ કરેલી કે તમારી વાત કૌશિકભાઈ સાહેબ. મેં કીધું તમારો ગુનો ભાઈ, તમે અહીંયા ના જન્મ્યા હોત તો કંઈ નહોતું, તો તમને બધા પોલિસી તમારી લોત. તો તમે મસ્ત ગાડી લઈને આમ રથ લઈને ફરોત અને આખું ગામ તમે ગામમાં આવો એટલે તમને ઉપાડીને ફરોત ને. હા જણ અન્નદાતા આવ્યા, માહિષ્મતીનો પેલો બાહુબલી આવ્યો. પણ તમે યાર આ સામાજિક માળખામાં જન્મ્યા, તમે આ વિસ્તારના સામાજિક માળખામાં જન્મ્યા. એટલે હવે કેમ કે અહીંયા તો ટાંટિયા ખેંચ છે. બીજા માટે ઘી કેળા. જો તમે આ સામાજિક માળખાના નથી ને, આ વિસ્તારના, તમારા માટે ઘી કેળા હું ખાઉં છું ખુદ, કે અહીંયા જવાય, અહીંયા જ રહેવાય. તમે અહીંયા નાનકડી બેગડ લઈને આવશો ને, બેકડી લઈને અહીંયા તમે મસ્ત કિલ્લા બનાવી લેશો. એટલું તમારે અહીં ખાલી એટલું જ કરવાનું, આગેવાનોને પકડી લેવાના, પંચ સંપ્રદાયના લોકોને પકડી લેવાના, ધાર્મિક સંગઠનવાળા, બસ પૂરું. પછી આખા ગામને તમે ગમે એમ તુંડ મિજાજી વર્તન કરો, બાયણા ના ખોલો, જવાબ ના આપો, ચાલશે. તમારા સાથે ખૂન માફ, બધુંય માફ. બસ ખાલી તમારા 2 લોકોને પકડી લેવાના, આ વિસ્તારમાં આવવાનું, અહીંના આગેવાનોને પકડી લેવાના, એમનું અડધી રાતે કામ કરી દેવાનું. અને પેલા પંથ સંપ્રદાયવાળા જે ધાર્મિક સંગઠનોવાળા લોકો છે ને, જેમની પાસે હંમેશા દલીલો હોય છે, ગમે તેવો પાપાચારી અપરાધી ત્યાં જાય એટલે તરત જ એમની પાસે દલીલો હોય જ છે એને ઉપાડીને ફરવાની. આટલું કરી લેવાનું એટલે મજા મસ્ત. તમને ચણાની સિઝનમાં ચણાનો કોથળો આવી જશે તમારા ઘરે ને. ઓહો, છાસવાળા પ્રોગ્રામમાં તમારે જમવા જવાનું થશે અઠવાડિયામાં 2-3 વખત. પણ જો તમે અહીંના નથી, તમે આ માળખાના છો, અહીંયા જન્મ્યા છો અને સામાન્ય ઘરમાં તમારો જન્મ થયો છે, તો મરો તો તમારા માટે અહીંયા સ્થિતિ એવી છે કે કાં તમારે અહીંથી 500 કિલોમીટર જતું રહેવું પડે, કાં જંગલમાં જતું રહેવું પડે. આ જ સત્ય છે. બહારથી તમે આવો તો ઘી કેળા, બહારથી અવાય. હું કહું છું કે, અને અમારા સામાજિક માળખા બહારના લોકો માટે અહીંયા મજા, એમને અવાય, એમને બધું કરાય. પણ આ ભૂલથી તમારો જન્મ અઠ્ઠે સંજોગો વરસાદ આ સામાજિક માળખામાં થયો તો ટાંટિયા ખેંચ, ક્રેબ ઇન અ બકેટમાં પેલા ક્રેબ એટલે પેલા કરચલા કહીએ ને આપણે, કરચલામાં એક કરચલું બહાર નીકળવા જાય ને તો કરચલું આમ છેક ટોચ ઉપર આવે, બકેટની બહાર નીકળવા, ડોલની, ત્યાંથી બીજો એ જ વખતે બીજો જે નીચે જે કરચલો ને ઉપર જઈને નીચો પાડે. એટલે ટાંટિયા ખેંચ અમારા માટે છે. અમારો જ આકારો, અમારા અસ્તિત્વનો સ્વીકાર ન થાય, અમારે ભોગવવાનું. તમારા માટે તો આવો યાર, મસ્ત આવો. લાલ જાજમ જ છે અહીંયા. તમને અહીંયા મસ્ત છાશ, માખણ, બરીનું દૂધ, 6 ટાણા ભોજન, શિયાળામાં કોથળા પડેલા ચણ્યા. અરે અમુક લોકો તો ખરેખર મને સ્વીકાર કરે છે, અમુક શિક્ષકોએ મને કે તમારા જેવો તો વિસ્તાર ખરેખર, કેમ કે એ અમુક દિન તો હસતા પણ હોય છે કે સારું અમે તો, કારણ કે એમને ખબર અમે નોકરી કરીને જવી પછી રાધે અહીંયા કોઈથી આવતાય નથી. આવે એમનો સ્વાર્થ હોય તો, અને એ પેલા 1-2 જણા લોકો જોડે છે. કેટલાક અપવાદરૂપ લોકો હોઈ શકે, 2-3, પણ હું 99-90% માહોલની વાત કરું છું. હંમેશા અપવાદ રહેવાનું. મારી વાતોમાં કોઈ 1-2 એનાથી હોય, 1-2 લોકો ગામને પ્રેમ કરનારા હોય, અહીંયા ભળીને દૂધમાં સાકણ, સંજાણ બંદર ઉપર પારસી જેમ ભળી ગયા એમ ભળીને રહેનારા હોય, હું ના નથી પાડતો. પણ એ 1% મારે તો એ 99% સત્ય બોલવું પડે ને, હૃદય નીચોવીને 99% આ પ્રકારની પરિસ્થિતિ તમારા માટે અહીંયા. એટલે ઘરના છોકરા ઘંટી ચાટે ને બહારના ને આટો.
કેટલીક ગર્ભ શ્રીમંત માલેજુતાર ધનિક સામંત પરિવારની મહિલાઓ એટલી બધી અહંકારી કે એના બાપના ઘરેથી ચોમણા પૈ હાર, સૂત્રી હાર, મોર હાર, ટોપિયો, પેલું દેવું પગલું શું કહેવાય, પેલા માફ કરજો યાર કોઈ મને ના, કારણ કે મારા તો માટે તો માટી સુવર્ણ, મારા માટે માટી ને સોનું બે એક જ સમાન છે. હું તો કબીરદાસની જેમ અહીંયા ચારે બાજુ પરમાત્મા જોઉં છું. રજોગુણ મારામાં છે નહીં, તમોગુણ બચ્યો નથી, સંપૂર્ણ સતો ગુણમાં સ્થિત છું. એટલે મને બહુ ના ખબર પડે, પણ હું તો જે બોલચાલની જેવું મારા કાન આમ મારા મેળામાં હુતા હુતા જે શબ્દો મને સંભળાય ને સામાજિક માળે એના એ મુજબ હું કહું છું. આ ગામની શેરીઓમાં નીકળતા મને જે શબ્દો, એટલે કદાચ મોરહાર, ચોમણા પૈહાર, સૂત્રી હાર, મોરહાર, ટોપિયા અને દેવું પગલું કંઈક એવું અત્યારે કોમેન્ટ કરજો ને, મને નથી ખબર. લોકેટ ને ડામણીને તો બધું જૂનું થઈ ગયું. એ તો નાના ખેડૂતોય પહેરે છે, પણ આ જે એ મહિલાઓ સાહેબ આખી જિંદગી તમારે એમનો અહંકાર સહન કરે. એટલે પેલા અમારું લઈને આવી છું, અમારું અમને તો પહેરવા દે, આમ ભોંગરાઈને ફરતી હોય. અને હવે તો કોઈ કેડે કંદુરાને બદલે ઓલો મોબાઈલ હોય છે આવડો મોટો સ્માર્ટફોન, આમ તો કંઈ આમ 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 પેલું નીકળી હોય મય જાર ને ખવું ને એવું બધું કંઈક ઢાંકીને, એટલે આમ આખા ગામને એનીમાં નહીં, ઘરે જાય ત્યાં સુધી એનો અહંકાર સહન કરવાનો. રાજમાતા પટરાણી જાણે નીકળ્યા. એ આ અહંકારી, પોતાના લોકો સામે અહંકાર લઈને ફરનારી, બહારથી આવેલા અને ધનિક બની ગયેલા આગેવાનો અને પંચ સંપ્રદાયના લોકોની મદદથી, શઠ બગ ભગવતોની મદદથી મદમસ્ત આખલા જેવા બની ગયેલા, માતેલા સાંઢ જેવા લોકોના ઘરે પ્રસંગ હોય ને તો ગામમાં લગ્નનું કહેવા ફરતી. મને તો નવાઈ લાગી. એટલે મારા બેટાના તમે તો યાર આ સામાજિક માળખામાં જન્મેલા સામાન્ય માણસો તો જંતુ ગણો છો. એમના ઘરે જવાનું તમને પસંદ નથી. એ બિચારા વારંવાર આવે તમારી ડેલી ખોલીને, વારંવાર આવે તમારા ઘરે તમને કહેવા. ત્યાં પેલો ચોમણું, પૈહાર, સૂત્રીહાર, ડામણી, લોકેટ, દેવ, ઓલ ધેટ ઓર્નામેન્ટ, આઈ ડોન્ટ નો ધ જ્વેલરી પ્રોપરલી, એ બધું નડે. અને અહીંયા મારા બેટાને ઓહો હો ફલાણા બાંધતા આવજો, ફલાણા બાંધતા આવજો, પલ્લું દેખાડે તાળી આવજો, પતંગ લેવાય આવજો. એમ જબરજસ્ત ભાઈ, જબરજસ્ત તમારું તો કલાકારી યાર. એટલે આ સામાજિક વિસ્તાર અને આખા ગુજરાત આપણી એક હ્યુમન સાયકોલોજી છે કે આપણે ક્યારે, અને આ બધા જોડે થાય, નરેન્દ્રભાઈ જોડે આ થાય, યોગી આદિત્યનાથ સાથે પણ થાય, દરેક મનુષ્ય ત્યાં જે તમે, હું આ વિડીયો એટલા માટે બનાવું છું કે તમે જે વિસ્તારમાં જન્મ્યા છો ને એનાથી દૂર રહો, એનાથી દૂર રહો. આ લોકો તમને ક્યારેય સપોર્ટ નહીં કરે, ટાંટિયા ખેંચ સિવાય કંઈ નથી. મેં પેલું કરચલાવાળું કીધું ને, એટલે રમેશ ચાવડાનું ઉદાહરણ મેં ન આપ્યું તમને, વઘાડા ગામના ભાઈ નાગરિકનું. પછી એને જ પુષ્ટિ કરી એક વખત માંડ બાઇકમાં કે કૌશિકભાઈ તમારી વાત, એટલે કીધું કૌશિકભાઈ તો ભોડો અસ્તિત્વના ગહનતમ રહસ્યો ને બધું જાણીને પહેલાં બેઠા છીએ અમે અહીંયા જ કાઠ્યા 42 વર્ષ. એટલે ઘરના છોકરા ઘંટી ચાટે ને બહાર નાના આટાનો ન્યાય છે મિત્રો. અહીંયા એક અમારા ગામમાં ધનાનંદ જેવો વેપારી, એના બાપે પહેલાં આખા ગામને રમાડ્યું. એના બાપને એમ કહું ધનાનંદ છું, ધનાનંદ જેવો વેપારી એક અમારા ગામનો, એને પેલા આખા ગામને નચાવ્યું. આખા ગામ એના ત્યાં સલામો બજાઈ, હવારમાં જઈને કુર્નિશ બજાઈ. આ પંચ સંપ્રદાયના કીડા મકોડાઈ જતા હતા અહીંયા કણ પાકડી ઉતારવા, વાતું કરે મોટી મોટી આમ વાઘના ખુલ્લા પાડે એવી. એને પેલા આખા ગામને નચાવ્યું. હવે એનો છોકરો આખા ગામને ઉલ્લુ સમજે છે. એના છોકરાને એવું છે કે આમને ક્યાં બુદ્ધિ છે, આ સામાજિક ચોક્કસ સામાજિક માળખાવાળા લોકોને ક્યાં બુદ્ધિ છે, બધા છોટાણું મને ઉપાડીને ફરવાના જ છે ને. શ્રીમંત હોય તો મને તો, હું ચોક્કસ વર્ગમાંથી આવું છું એટલે મને તો બોલાવાના જ છે ને. મૂર્ખો મારો હસતો હોય, તાલીઓ લેતો હોય. અમદાવાદના એના નિવાસસ્થાને બેઠો બેઠો તાલીઓ લેતો હોય. કેવા મૂર્ખા છે કે મને ઉપાડીને ફરે. એને કોઈ દિવસ સાહેબ એના ઘરની અન્નને ઉપયોગ જ રીતસર. આ ગામ, આવા કેટલાય લોકો છે અહીંયા, આ ગામને દૂધણી ગાય સમજે. એનું ગામ કહું એટલે આખા ગુજરાતની વાત છે હો. હું વાત અહીંયાથી કરીશ, કેમ કે હું બધાય ગામડાની વાત ન કરી શકું. ફિઝિકલી આઈ એમ હિયર, સો આઈ વિલ ટોક રિગાર્ડિંગ માય વિલેજ, માય પીપલ. તો એ મૂર્ખ જ સમજે છે સાહેબ. એને એમ જ છે કે આ કેવા ભોટ છે. અને અમારા લોકોને એમ કે ભાઈ એકને ખબર, એ પાછો ચોક્કસ વર્ગમાંથી આવે છે એટલે એમ કે એને ખવડાવવાથી પુણ્ય મળે. એને કોણ ઇગ્નોર કરે? એટલે 1 ને 2 ને 3 થાળીમાં શું નુકસાન થશે? એટલે એને એ મૂર્ખ ગણે, એ તાલીઓ લેતો હોય છે. કેવા મૂર્ખા છે. હું કોઈને બધાને મારેલા રાખું છું, કોઈ અમારું ઘર નથી જોયું, કોઈને મેં ક્યારેય કશું હાથ નથી વેંસડાવરાવ્યા, તો કેવા બધા મને ઉપાડીને ફરે.
એટલે આ એક મનોવિજ્ઞાન એના બધા ઉપાડીને કરશે. કેમ કે આ દુનિયા, મેં કાલ વાત ના કરી, કાલ સ્ટોકહોમ સિન્ડ્રોમ, જે તમારું રાખે નહીં, જે તમારી વાટી આંગળી ઉપર મૂત્ર વિસર્જન ન કરે, એને આ દુનિયા ઉપાડીને ફરે છે મિત્રો, એને આ દુનિયા. એટલે હું તમને, આ સત્ય છે, મારી વાતને સમજવાની કોશિશ કરજો. જેન આલ્ફા, તમારી સામે આવનાર દિવસોમાં હજુ ઘણો બધો સમય છે. આ વિસ્તારમાં જન્મ્યા છો, આ સામાજિક માળખામાં, અહીંયા કોઈ તમને સહયોગ નહીં કરે. ટેલેન્ટોય બહાર જતા રહેજો, પછી આવશો સફળ થઈને, એટલે તમારા લાભ માટે. પછી તો તમે એમના માટે દૂચડી, ત્યાં સુધી અહીંયા કોઈ તમારો સ્વીકાર નથી કરવાનો. એટલે મિથ્યા સમય આ લોકો પાછળ ન બગાડતા. અહીંયા બહારના આઉટસાઇડર લોકો માટે, આઉટસાઇડર જે લોકો છે એમના માટે ઘી કેળા છે. એ બંગલા બંધાવી દેશે, એ અહીંયા સફળતાપૂર્વક એમના ઘરે પેલી ચોમણા પૈયારવાળી અહંકાર સ્ત્રીઓ એમના લગ્નનું કહેવા જશે. તમે આ સામાજિક માળખામાં જન્મ્યા છો, અહીંયા જન્મ્યા છો, સામાન્ય તમે મતલબ મેં કહ્યું કાં જંગલમાં જતા રહો, કાં અહીંથી 500 કિલોમીટર દૂર જતા રહો, આ સામાજિક માળખામાં તમારો સ્વીકાર નથી. સમાજમાં પણ બે સમાજ છે. પીળા પ્રમાણપત્રમાં ખરા તમે હિસ્સો, અધરવાઇઝ યુ આર નોટ પાર્ટ ઓફ ધીસ કોમ્યુનિટી. અને આ જ સત્ય છે, લોકોને ગમે કે ન ગમે, આ જ સત્ય છે, આ જ ચાલે છે. રંગમંચના નાટકનો પડદો રોજ ખુલે, એટલે આ જ ચાલે છે. એટલે સિમ્પિંગ બંધ કરો, પ્રેમ કરો, પણ જે લોકો તમને વળતો પ્રેમ આપતા હોય, સિમ્પિંગ બંધ કરો. એક તરફું આદાન ન કરશો, પ્રદાન થતું હોય તો બંને તરફી હોવું જોઈએ. ગમે તે તમારા પંચ સંપ્રદાય ધાર્મિક સંગઠનનો હિસ્સો બને એટલે એને રાતોરાત નવરાઈને ગંગાજળથી પછી એવું ન કરશો. તમે જોયા છે એમના ગામ, ગયા એમના ઘરે કોઈ દિવસ સામાજિક પ્રસંગમાં? મારી વાતો નહીં ગમે તમને, પણ વિચાર કરજો. રાત્રે 12 વાગે સૂતા અંતરાત્મામાંથી જોયા એમના ગામ, એમના ઝાંપા જોયા છે તમે? હા, 50 વર્ષ સુધી, 40 વર્ષ સુધી ઉપાડીને ફરો છો. એ ખર્ચી ખોલે કે ન ખોલે, તમે ઉપાડીને ફરો છો. જોયા એમના ગામ, એમના ઘર જોયા છે? મોટી વાતો કરવાની યાર. વાનપ્રસ્થ આશ્રમમાં તો માણસ પોતાના પરિવાર જોડે પાછો ફરીને હરિભજન કરે. વાનપ્રસ્થ આશ્રમમાં તમારે ઘર ખીચા ભરવાની પ્રવૃત્તિ છોડવી નથી. મોટી વાતો કરશો, સુફિયાની વાઘના કુલા ફાડે એવી. એટલે આખા ગુજરાતમાં તમારે કોઈ પણ ગામમાં જવાનું, ત્યાંના આગેવાનોને પકડી લેવાના, ધનિકોને પકડી લેવાના, પંચ સંપ્રદાય ધાર્મિક સંગઠનના લોકોને પકડી લેવાના, સાચવી લેવાના, આખા ગામને જોડે મારેલું રાખવાનું, આખા ગામનું કશું નહીં કરવાનું. તમે ચાલી જશો, મસ્ત ચાલી જશો, રાજાની જેમ તમે જીવશો. તો આ વિસ્તારનો કોઈ પણ માણસ, કોઈ પણ સમાજનો 18 વર્ષનો મને સાંભળતો હોય અને ગુજરાતના, તો આ નિયમ તમને પણ લાગુ પડશે. તમારા વિસ્તારને છોડી દેજો, સફળ થઈને પાછા ફરજો, અથવા તો અલગ થઈ જાઓ. કેટલાક મેં કહ્યું ને, મારા સામાજિક માળખામાં જન્મેલા લોકો છે, બોપલ ઘુમામાં, મહાનગરોમાં, વડોદરા, સુરત, ગાંધીનગરમાં, એમ એ સમજી ગયા કે પેલા કરચલા જેવું છે, અહીંયા ટાંટિયા ખેત છે, એ મસ્ત એમની રીતે એમનું ક્યારેક આવી જાય સમય હોય તો. બાકી રાધે. એટલે આ જ ચાલે છે. ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારના ને આટો. પણ આ બધી જ ઉદાસીનતા અને આ બધા જ અનીતિ, અનફેર બિહેવિયર પેટર્નની વચ્ચે 2-3 લોકોને હું એપ્રિશિએટ કરવા માગું છું. એક, જે ગામમાં હું રહું છું ત્યાં દલસુખભાઈ સીતાપરા, ઝવેરભાઈ પ્રજાપતિ, જવા મામા મારા, અને એક ચિંટુ કુશાન ડોસાલાલ શાહ, જે અત્યારે કેનેડામાં છે. દલસુખભાઈ સીતાપરા અને જવા મામા જે આ ગામમાં આવ્યા, આ ગામનો હિસ્સો બન્યા. પારસી બંદરે, સંજાણ બંદરે પારસીઓ જેમ બન્યા, અને એમને ગામને વખત ખવડાવ્યું. સમજો મિત્રો, મારી વાત સમજવાની કોશિશ કરજો. ખુલ્લા સંકુચિત મગજ સાથે નહીં સમજી શકો. એ ગામમાં આવ્યા, આ ગામનું એમને ખાધું, આ ગામમાં આર્થિક ઉન્નતિ સાધી, તો આ ગામનું રાખ્યું. દરેક પ્રસંગમાં ચાલે, એકાદ પ્રસંગમાં ખવડાવે તો ચાલે. દલસુખભાઈએ, જવા મામાએ વખતો પ્રેમથી ખવડાવ્યું, પ્રેમથી આખા ગામને ખવડાવ્યું, ઋણ અદા કર્યું એમને. કુશાન ડોસાલાલ શાહ જેવો માણસ, વ્યાપારી વર્ગ, એવા વર્ગમાંથી આવે છે કે જ્યાં લાગણી, તમે બહુ અપેક્ષા ન રાખી શકો કે વળતું તમને બધું મળે, બિકોઝ દે આર ફ્રોમ ધેટ બિઝનેસ ક્લાસ કોમ્યુનિટી. પણ સાહેબ, એટલો લાગણીશીલ, હું જે સામાજિક માળખામાં જન્મ્યો ને ત્યાંય મને એવા લોકો નથી જોવા મળતા. એટલો મારો એ લંગોટીયો મિત્ર કુશાન ડોસાલા, ચિંટુ અત્યારે કેનેડા છે, વેનકુવર. આ ગામના લોકો જ્યારે એ સુરત હતો ત્યાં સાહેબ હોટલોમાં ભાડા ચૂકવીને રાખ્યા. કોઈને એના ઘરે ન જવું હોય તો હોટલોમાં રાખતો એ મારો મિત્ર. સ્વીકાર કરશે જે લોકો એના સમયગાળા દરમિયાન સુરત ગયા, હંમેશા મારા, એટલે એને પ્રેમ કર્યો આ ગામને, એવા લોકોને પ્રેમ. અત્યારે વેનકુવર કેનેડા બેઠો છે, ત્યાં અહીંથી કોઈ આ મારા સામાજિક માળખાનું કોઈ કેનેડા જાય તો ત્યાં સહયોગ કરે છે. 500 કિલોમીટર ગાડી લઈને જાય એ માણસ.
વિઝા ઇમિગ્રેશન માટે ચિંતા કરે. આને પ્રેમ કરો યાર. આદાન ને પ્રદાન. તમે આદાન કરો ત્યાં પ્રદાન છે. દલસુખભાઈએ પ્રદાન કર્યું. દલસુખભાઈએ પ્રદાન કર્યું. એને વખતો વખત ખવડાવ્યું પોતાના ઘરે, નહીં તો ચાલે એકાદ વખત. એના જેટલા સંતાનો હવે પૌત્રીઓના લગ્નમાં આ એપ્રિશિએટ કરવા જેવી વસ્તુ છે. આ રીતે હોય યાર. તમે કોઈ સામાજિક માળખાનો હિસ્સો બનો તો પછી એ લોકો સાથે પછી તમારે અહીંયા જ રહેવાનું વર્ષો સુધી. પછી તમારે પાછું ગામને એ રીતે સ્વીકારવાનું જ નહીં, પોતાના ગામની રીતે તો ન ચાલે. અથવા તો તમે તમારા ગામમાં પ્રસંગ કરો તો બોલાવી લો. 1-2 લોકો મારી નજીકના એવા છે કે એમને એમના ગામમાં કર્યું, વાંધો નહીં, અહીંયા નજીક જ એમનું ગામ હતું એટલે ત્યાં કર્યું. એમને એછવાડા જઈને પ્રસંગ કર્યો, પણ એમને બધાને બોલાય, આખા ગામને બોલાવી યાદ કરીને. ભલે લોકોને કદાચ કેનાલથી ત્યાં 15-20 કિલોમીટર જવું પડ્યું એછવાડા, પણ એમને બોલાવ્યા બધાને યાદ કરીને. કાં એવું કરવું પડે તમારે, કાં અહીંયા કરો, જે તમને ઠીક લાગે એમ. દલસુખભાઈએ કરશનભાઈ પ્રજાપતિ જેવા માણસે જેને બધાને યાદ કરીને બોલાય, એને પ્રદાન પણ કર્યું. અમે આદાન કર્યું તો એને પ્રદાન કર્યું અમારી જોડે. જવા મામા એના બધા પ્રસંગો. ચિંટુ, કુશાન, ડોશાલાલ શાહ, અત્યારે કેનેડાથી લોકોને તો આદાન ને પ્રદાન. લોકો તમને મૂર્ખા ગણે છે. તમે માત્ર આદાન કરો ને, એક તરફી જ્યારે એને સિમ્પિંગ કહેવાય, અંગ્રેજીમાં એને સિમ્પિંગ કહેવાય, કે તમે આપો ને તમને વર્તું કશું ન મળે. એટલે જુઓ મિત્રો, બધાની પાછળ ધર્મશાળા જેવા ન બનો. તમે ક્યાંથી આવો છો, કયા સામાજિક માળખામાં, કંઈક તો મલાજો રાખો. નમન નાદાન, બહોત નમન નાદાન. આપણી જાતને આપણે ક્ષત્રિય ગણાવીએ તો પછી આપણે એ પ્રમાણે આપણું જીવન, આપણું ઉઠવું, બેસવું, ચાલવું બધું એવું હોવું જોઈએ યાર. લોકોને જોઈને લાગવું જોઈએ. માત્ર સોનાના બિસ્કિટને એ બધું જોઈને પછી આપણે તો પછી એમાં કોઈ આપણો સ્વીકાર ન કરે. પીળા પ્રમાણપત્રમાં જે હોય તમારો સામાજિક દરજ્જો. લોકોના હૃદય સમ્રાટ તમે ત્યારે બનો જ્યારે એ શૌર્ય, સાહસ, નિડરતા, નિર્ભીકતા, એ તેજ, એ સ્વાભિમાન સાથે તમે જીવતા હોય તો બધા સ્વીકાર કરે. લવ યુ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. હાઇપ માય વિડીયો. ચેનલના બાયોમાં જઈ કાઉન્સેલિંગ કોલ લઈ શકો છો. અને મેમ્બરશિપ લો મિત્રો. મેમ્બરશિપ તમારે વિડીયો જોવા માટે નહીં, મારા આ યજ્ઞને સફળ બનાવવા માટે મેમ્બરશિપ લેવાની છે. ધન્યવાદ.